અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે? કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે, નોકરી કરતી જોઈએ છે, ટેલેન્ટેડ જોઈએ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે, તમારા શેર બજારમાં એને ખબર પણ પડતી હોવી જોઈએ એ છે, અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય. આ બધું કરવું મુશ્કેલ છે. એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરો. તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી જોશે, એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવા પડશે. અત્યાર સુધી એક જુદી જ વિચારધારાઓમાં, અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં. તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે, કોઈક બેને પૂછ્યું તમને શું કર્યું, તારે શું કામ છે? પહેલો જવાબ આવે તારે શું કામ છે, બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે. અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું, પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો છે ને વળાય કેટલો, એટલી તમને ખબર પડે. અમને એ નહીં ખબર પડતી હોય કે તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે, તમારા ઉપર કેટલા ટેન્શન છે, એ કદાચ અમને નહીં ખબર પડતી હોય, પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય. તમે જુઓ આ આખું છે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, સ્પર્શનું એક સરસ મજાનું શાસ્ત્ર છે. કેમ બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય, અને માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય. ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે, એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી. તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો તમે બહુ વહેમમાં છો. તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે તમે મજામાં નથી, અને તમે કેટલા મજામાં છો. છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, પાર્ટી મૂસમાં નથી. અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય, તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય, તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય, પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય. તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો? નહીં, ખબર અમને બધી જ પડતી હોય છે, પણ અમે રાહ જોઈએ કે તમે કયો. પણ પુરુષનું ખબર નહીં, આપણા ઉછેરમાં જ કાંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં, પુરુષે થાકવાનું નહીં, પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં, પુરુષે હારવાનું નહીં, પુરુષે આળસ નહીં કરવાની, એણે સવાર ઉઠીને વયું જ જવાનું, કામ કરવાનું જ તે. પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં, પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવારે છે, પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે, પુરુષોના સપનાઓ સૌથી વધુ રોંધાઈ જાય છે. એ તે લગ્ન પહેલા બાઇક લઈને આટા જ માર્યા હતા એણે હાંજ પડે, પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે, એને સંતાન થાય, એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડરોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કરી નાખે. અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું. આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે. અમાર શું છે જે હોય હાલે. અને બહેનોએ સાડીથી લઈ, ઓર્નામેન્ટ્સથી લઈ, ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાવ્યું હશે, અને બધું બદલાવ્યા પછી એમ કહેશે ગોલી નાકમાં કાંઈ લઈ લેવાનું નહોતું, જરાય નહોતું સારું કહેવાનું. તો આજ હું એકવાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે, એટલા માટે પુરુષો આગળ છે. શું પહેરવું એ નહીં, શું કરવું તરફ એની દ્રષ્ટિ છે. અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી, તો સાવે એવું નથી. ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી, આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી, આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી. મને કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય. આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર જ સ્ત્રી છે. એની સ્માઇલ છે, એની આંખ છે, એની ભાષા છે, એનું લઢણ છે, એનું વલણ છે, જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો ગમે એવો વસ્તુ હોય, એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને પુરુષને એમ થઈ જાય કે નથી કેવું મારે કાંઈ. બંને પક્ષે બોલબોલા થાય જ ને એટલા માટે છૂટાછેડા થાય છે. એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે. વૈજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને તો એને રૂજતા વાર લાગે,
બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂજતા વાર લાગે. મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂજાતા વાર લાગે, પણ આજ સવારે મને અંકિતાબેને ચા પાઈ હોય એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય ને તો એ ઘાવ તરત રૂજાઈ જશે, એ યાદ નહીં રહે. શું કામ? કારણ કે એવા લાળ છે. લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂજાઈ જાય. મિત્રો, જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂજાઈ જાય, પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂજાય નહીં. એને રૂજાતા બહુ વાર. આખી મહાભારત એ જીભના કારણે થઈ છે. આખી રામાયણ એક મંત્રની જીભના કારણે થઈ છે. થઈ જાય બોલવાની ઈચ્છા થઈ જાય, કહી દેવાની ઈચ્છા થાય, પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટો એક ખજાનો આપ્યો જે પુરુષને નથી આપ્યો. એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો. એ તમારી પોતાની કરન્સી છે, એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યોછાવર થઈ જાઓ. કોઈ પણ વ્યક્તિ ધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઇલથી જવાબ આપો, અચ્છા એવું થયું છે, સોરી. પછી એ સોરીમાં બોલી નાખે. પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને, પછી થોડી વાર પછી, એક દિવસ પછી, 2 દિવસ પછી તમને એમ કહેશે, ઓલા પણ સેલ આવ્યો ત્યારે જાવું જ સાડી લેવા. એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર છે? કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી, એ વાંક મારો હતો. તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું તે ભૂલી જાજો, એને આપ્યું જ છે. તમને પહેલી વાર નહોતું આઈ લવ યુ એને કીધું તું, એનું સ્વરૂપ જુદું હશે કદાચ. એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે. એટલે એનો થોડોક એવો મલાજો પાડો. એને 2-3 વસ્તુની જ અપેક્ષા છે. અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે, પણ સમાધાન પહેલા સમજણ છે. સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય. કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એડજસ્ટ નહીં કરવાનું. એડજસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય. સાહેબ, એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. અત્યારે તમે એક સોફામાં 3 જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું છે ને? નાની એવી જર્ની આ 3 કલાક 4 કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ 40 વર્ષની યાત્રા, 50 વર્ષની યાત્રામાં તમે થોડું ઘણું એડજસ્ટ કરી શકો. અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો. ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે. એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે. તો એવી ક્યાં વાત આવી ગઈ છે? એવો કયો વસ્તુ એવી થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે છે, ભાઈઓ બહુ વચ્ચે આવે છે. અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી. ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે. એટલે તમને તમારા ધબકારાની ખબર પડી નહીં, પહેલાં એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી. એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે, તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે, તમે અત્યારે શું વિચારી રહ્યા છો. થોડુંક કહેવાનું રાખો. અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે. કેટલા બધા પુરુષોને પહેલાં એક સ્પેલ હાર્ટ એટેકનો હતો, હવે બ્રેઇન સ્ટ્રોકનો છે. શું કામ છે? એવું કઈ ચિંતા છે કે જે તમે અમેને કહી નથી શકતા? અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય, સૌથી વધુ ચિંતા મમ્મી કરતાં પણ ક્યારેક વધુ, એ તમારી પત્ની છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે વ્રત કરે છે, જે પાઠ પૂજા કરે છે, એને પૂછજો કોઈ દિન એવું એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું નહીં. એને પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ 100 વર્ષનો થાય. અમે કેટલા બધા વ્રત તમારી માટે, તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબુ જીવીએ? તમે ક્યારે કીધું હશે કે આને કેમ કાંઈ નથી થતું? તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે, ઘરની શાંતિ માટે, તમે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે, તમારી સમૃદ્ધિ માટે. માં હોય ને એને તો 3 દીકરા એટલે 3 દીકરા માટે પ્રાર્થના કરવી પડે. અમારે એક જ. એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ. એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો. અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ. તમારે તો હંમેશા આવવું જોઈએ, કોઈ દી કકડાટ જ તમારો હોય. એટલે પહેલી વારમાં નક્કી કરી નાખે છે આને સાંભળવાની ક્ષમતા જ નથી, એટલે એને કહેવાની ક્ષમતા ગુમાવી નાખે છે. એ તમને એવું કહે કે આજે ફલાણા ભાઈએ છે ને સેજ આમ કર્યું,
તો ત્યારે તમારે હજ કરવાની જોઈએ. ક્યારેક એને એવું થઈ જાય છે કે નાનો ભાઈ છે વ્યવસ્થિત નથી, એ થોડો આડી લઈને જતો રહ્યો છે, ત્યારે એક ચિંતા સાથે ઘરની વ્યક્તિ તમે છો એટલા માટે તમને એમ કે ના ના ને, ત્યારે આપણે તરત ઉલટા ઘોટે ન ચડી જવાય કે મેં તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે, પણ તમને અમે હારા નહોતા લાગતા, અમે તમને એમ થતું કે તમારા ભાઈ છે એટલા માટે. એવા સમયે તમારા પતિને સંભાળો, સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે, થોડીક શાંતિ તો રાખો, થોડી ધીરજ તો રાખો, તો એ તમારી સલાહે લેશે. પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો, તમે બધા મજા માર્યો, તમે લોકો શાંતિ માર્યો, તમને ન ખબર પડી જોઈએ કે આપણા ઉપર કેટલું દેણું છે, તમને એ ન ખબર પડી જોઈએ કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે. કારણ કે પેલું પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નહીં પડવાનું, તારે હારવાનું નહીં, તારે રડવાનું નહીં, તારે આજીવન લડ્યા જ રાખવાનું. પછી લડ્યા રાખે ને એક દિવસ બ્રેઇન ના પાડી દે ને એકવાર હાર્ટ ના પાડી દે, ધડાંગ. સો બેટર કે એકબીજાના પૂરક બનો, એકબીજાને સંભળાવવાનું નહીં સાંભળવાનું શરૂ કરો. આપણે તો એકબીજાને સંભળાવવામાંથી જ ઊંચા નથી આવતા. કહી દેવું કીધે કોનું હારું થયું છે, આજ તમે મને કહી દીધું, ધારો કે નેહલબેન તમે જરાય હારા નથી લાગતા, તો શું થઈ જાય, ફેર શું પડે. જે લોકો એક એવી વિચારસરણીમાં માને છે ને કહી દેવું જોઈએ. અને પાછું એક જુદી એક વિચારધારાઓ છે, મારા પેટમાં મેં પાપ નહોતું, મેં સાચું હતું એ જ કીધું હતું, સાચું હતું એ જ કીધું. દરેક સાચું કહેવાની એક રીત હોય અને કહેવું જ જોઈએ દરેક સાચું, એવું જરાય જરૂરી નથી, જરાય જરૂરી નથી. અને ક્યારેક એવું બને કે તમારા પતિ ક્યાંક તમારાથી છુપાવે છે અથવા તો તમને એવું લાગે કે ખોટું બોલે છે. હું સાચી કહું છું કે તમારા પતિને ખોટું ક્યારેક એટલા માટે બોલવું પડે છે કે એમાં આપણો સ્વભાવ ક્યારેક જવાબદાર હોય છે. એમ કે મમ્મીને નહોતો ગયો એવું તમારાથી છુપાવે કે હું નહોતો ગયો. અને જો ધારો કે તમને એમ કે ગયો તો, હા તમારે ત્યાં જવાનો ટાઈમ છે, અમને બહાર લઈ જવાનો ટાઈમ નથી, તમને ઘડીક વાર એવું નહોતું મારી દવાખાને આવું. એટલે આટલા બધા પ્રશ્નો કરતા એને એમ થાય કે આ કેવું જ નથી. અને પછી તમને એમ થાય કે અમારાથી છુપાવે બહુ, મા દીકરા ઘુસર ફુસર જ કર્યા કરે. એવું કાંઈ નથી, એને કશું જ નથી છુપાવવું, એને બધું જ વ્યક્ત થવું છે જો તમે અવકાશ પૂરો પાડો તો. છૂટાછેડામાં જેટલો માનો રોલ છે ને એટલોય ક્યાંક સાસુનોય રોલ છે, બંને એટલા જવાબદાર છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત કે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ વ્યક્તિ તમારા સંબંધ ન તોડાવી શકે જો તમે મક્કમ હો ને તો, ના સાસુ કે ના તમારી મમ્મી. તમને તમારા ઉપર વિશ્વાસ નથી, તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી ને એટલે સંબંધો તૂટે છે. અને સગપણમાં અત્યારે સૌથી વધુ માથાકૂટોની તકલીફ થાય છે. બધાને ભણેલો છોકરો જોઈએ, ગણેલો છોકરો જોઈએ, રમતિયાળ છોકરો જોઈએ, સેન્સ ઓફ હ્યુમર સારી હોવો જોઈએ, ખૂબ કમાતો હોવો જોઈએ, એને 4-5 ફ્લેટ હોવા જોઈએ, ડ્રાઈવરવાળી ગાડી હોવી જોઈએ, દર રવિવારે બહાર જમવા લઈ જતો હોવો જોઈએ, વિદેશ ટૂર કરાવતો હોવો જોઈએ, આ બધું હોવું જોઈએ, બધું હોવું જોઈએ. અને પાછો ભુજમાં રહેતો ન હોવો જોઈએ, કારણ કે દેશમાં રહેવાનું નહીં. એવી દરેક બહેનોને વિનંતી છે કે તો તમારા ભાઈઓને દેશે કોણ? તમને જો ન રહેવું હોય આ જગ્યાઓમાં તો આ જગ્યામાં કોણ આવીને રહેશે? એના બદલે તમે જ્યાં છો ને એને વિદેશ બનાવો કે બહારની છોકરીઓને એમ થાય કે રહેવા અહીંયા જવાય. જો હમણાં જ ભાનુબેન લોકોએ ઘર કર્યું આ વર્ષે જ તે નહીં, એને મજા આવતી હોય એટલે ઘર કર્યું ના, એને ખબર છે આ રૂટ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ ઓલા જોક જેવું છે, છોકરાની મમ્મી હોય ને એને બહુ જ સરસ છોકરી જોઈએ, રૂપાળી જોઈએ, લાંબી જોઈએ, સંસ્કારી જોઈએ, ભણેલી જોઈએ, ગણેલી જોઈએ, રસોઈમાં આવડત હોવી જોઈએ, ચૂપ રહેતી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, અમારે 7 પેઢીનું ધ્યાન રાખે એવી હોવી જોઈએ, નિવેદ કરતા હોવી જોઈએ. આટલી બધી ડિમાન્ડ હોય એક છોકરાને મમ્મીને કે છોકરી આવી હોવી જોઈએ. અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ. આમાં તમે એમ કહો બેનો બહુ ડિમાન્ડિંગ છે, અમારી એક જ છે કે એ આ એક ન હોય તો આપણે લડી લઈએ. એનો અર્થ એવો છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો બીજી સ્ત્રીને સેટ થવામાં તકલીફ પડે છે. જોકમાં હસાઈ તો ગયું, મજા તો આવી ગઈ, પણ એનો અર્થ તો આપણે એવો કાઢવાનો રહે ને. કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમાવવામાં મદદરૂપ નથી કરતી? કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ નથી કરતી? સાહેબ આપણે કે તકલીફ એ થઈ છે કે સ્ત્રીઓને જગ્યા ખાલી કરતા નથી આવડતી. એ આવડવી જોઈએ. થોડું છોડવાનું રાખો. આપણે બધું આપણને ચોક્કસ ઉપરવાળાએ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય, પણ એ જુડાની એક ચાવી સમયાંતરે ઓછી કરતી જવી જોઈએ. આજે રસોડાની કરી,
કારબારની વસ્તુ લાવવાની કરી, પછી કુટુંબની કરી, પછી રિવાજોની કરી અને પછી સત્સંગ તરફ જવાનું હોય. આ તો પથારીમાં પડ્યા રહે ત્યાં સુધી બાને પૂછો, બાને પૂછો. અને પછી બા એવું કે આટલા વર્ષથી આવીશ ને હજી એ નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય, બોલો. પણ તમે કોઈ દિવસ જવાબદારી દીધી? એને પાસે બેસાડીને કીધું? એક વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે એ હલી જશે જ્વાને મૂકવાથી, ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય. હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું, હું નેહલ ગઢવી જોઉં, મને ગમે ત્યાં બેસાડો. આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી. સિંહ બેસે ને એ આસન, આપણે બે એની સિંહાસન. તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે 30-40 વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી જતી રહેશે, તો તમને સત્તા મળી જ નથી એવું માનજો. જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે, હે બા આમ શું કરાય? તમે જો દરેક કુટુંબમાં એક ફઈબા, એક કાકી, માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય, હે આવું થઈ ગયું છે શું? પુરુષ હોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી. એનો અર્થ છે કે એ સ્ત્રીએ ક્યાંક ઘસાણી છે, ક્યાંક એણે કોઈ ઘાવને રૂજ આપી છે, ક્યાંક એ બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે, ક્યાંક તૂટતા ઘરોને એણે જોડ્યા છે, ક્યાંક કોકનું એ ગળી ગઈ છે, કહેવાનું છે એ કીધું છે, ન કહેવાનું પી ગયા છે. થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી, થોડું ગળવાનું રાખો. બધા ઝેર છે ને ઓકી નથી દેવાના, થોડા ગળે રાખવાના હોય છે. એકલું શંકર ભગવાનનું કામ નથી, આપણું કામ છે. બધું જ કહી દેવું, બધું જ કરી નાખવું. ખાલી જીભ ને થોડી ઘણી આપણે, હું એવું નથી કહેતી કે તમે તમારી વાત ન રજૂ કરો, તમે તમારી ઈચ્છાઓ ન મૂકો, તો તમે તમારી ડિમાન્ડ્સ ન મૂકો, ચોક્કસ મૂકો. પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી, આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવું. પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે. તમે પ્રકૃતિ જોશો ને તો એને પણ ઋતુઓ છે. ઋતુઓ પ્રમાણેના ફૂલ, આકારો અને વાતાવરણ બદલાય છે. એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળે મૂકેલી આવડત છે, રંગો છે કે સમયાંતરે બદલાય. સ્ત્રીની સવાર જુદી, સ્ત્રીની રાત જુદી, ફૂલોનો રંગ જુદો, ઉનાળાનો રંગ જુદો. એકનો એક આંબો 4 ઋતુમાં દરેક રંગ અલગ બનાવે, ફૂલ અલગ બનાવે. તો સ્ત્રીમાં પણ એ આવડત છે. આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે, સમયાંતરે રંગ, આકાર, સ્વરૂપ બદલાવે છે.